અમારા ઘરે બ્રેડ પકોડા બની રહ્યા છે, એની રેસીપી હું તમને બતાવું. ચણાનો લોટ છે, એમાં થોડી એવી હળદર, ચમચી લાલ મરચું પાવડર, જીરું, થોડો એવો અજમો, 1 ચમચી મીઠું. જીરું આપણે બરાબર હલાવી લઈશું. ગાઈસ, આજ તો સોનુ બનાવી રહ્યા છે બ્રેડ પકોડા. આવડતું નહીં પણ ટ્રાય કરે છે. હા, એ તો તમને આવડશે? હા, બધું આવડશે. ગોતવાથી ભગવાન મળ્યું ને. ચા બનાવતા આવડે છે પેલા? ઓવા જો આ બની ગયું, તું જો ને ખાલી. કશું આવડતું નહીં. શું બની ગયું? હા, જો ખાલી ખીરું હલાવવાથી કઈ બની ના જાય. તો ખીરું હલાવવું જ મહત્વનું છે બકા. હા, સારું કહેવાય. જો આ બનશે ને. હા, બનાવો. જો આ કમ્પ્લીટ થઈ ગયું ને. હા, બસ પણ તપેલી આખી ઢોળી નહીં નાખવાની, નીચે મૂકી દો. ખીરું રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે અમે બટેકાનો માવો બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ. તેલ વઘાર કરવા માટે માવામાં બટેકા મેશ. હા, હું છું બટેકા. આ મારો જીનો બીજા અંગત મસ્તી કરી રહ્યો. જીરું હવે ફૂટી ગયું છે. કચ્ચા લસણની પેસ્ટ નાખીશું. હવે આપણે એમાં બટેકા એડ કરીશું. 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું. સાસરીનો મસાલો આવે એક ના એક. બસ હો, માપનો નથી બધું. લીંબુ 1 ના. ચમચી જેટલું લીંબુ નાખવાનું અંદર, મસ્ત લાગે. તમારા સોળીઓને જ ભાવ, અમને ના ભાવ. અલે આ લીંબુ મિક્સિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું મેડમે. હવે મસાલો રેડી કરી દેશે એટલે ખાવા મળી જશે. મસાલો તૈયાર કરી દીધો, નેચર બેહીન કરવો પડ્યો. આમાં બટેકાનું સ્ટફિંગ ભરી દેવાનું.